રાજકોટ જિલ્લાના જસદણમાંથી એક ચોંકાવનારો કિસ્સો છે તે સામે આવ્યો છે। ત્યારે જસદણ નગરપાલિકાના ફરજ બજાવતા અને દુષ્કર્મના ગંભીર ગુનામાં સડવાયેલ આરોપી પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા સામે ગંભીર આક્ષેપો છે તે ઉઠવા પામ્યા છે। ત્યારે 5 જ દિવસ પહેલા જ કોર્ટમાંથી જામીન પર મુક્ત થયેલા આ આરોપીએ જેલની બહાર આવતા જ ફરી પોતાની દાદાગીરી છે તે શરૂ કરી છે। एक महीना पहला जसदण नगरपालिका में साफ सफाई तरीके काम करनारी महिला कर्मचारीए तेमना सुपरवाइजर प्रकाश उर्फे कल्पेश हिकुभाई बारैया विरुद्ध जसदण पोलीस स्टेशन में दुष्कर्मनी फरियाद नोंधावी हती। 1.5 वर्ष पहला नवी नगरपालिका बनती हती त्यारे सुपरवाइजर द्वारा महिला कर्मचारी ने नगरपालिका में साफ सफाई करवा माटे मोकलेली। त्यारबाद विजिटना बहाने महिला जे रूम में काम करती हती ते रूम में सुपरवाइजर गयो અને ધાક ધમકી મારી તને અને તારા પતિને નોકરીમાંથી છૂટા કરી દઈશ એવો ડર બતાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। મહિલા કર્મચારીએ 16/12/2025ના સુપરવાઇઝર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। 17/12/2025ના તેની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો। જસદણ નગરપાલિકામાં દુષ્કર્મનો ભોગ બનનાર મહિલા કર્મચારીએ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જસદણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ લખાવી છે કે પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા જેને મહિલા કર્મચારી સાથે દુષ્કર્મ આચર્યું હતું જે 5 દિવસ પહેલા જેલમાંથી શરતી જામીન પર છૂટ્યો છે તેના દ્વારા મહિલાને ધમકી મારવામાં આવે છે કે તું ફરિયાદ પાછી ખેંચી લે નહીંતર તને અને તારા ઘરવાળાને જાનથી મારી નાખીશ તેમજ નગરપાલિકામાં નોકરી કરવા નહીં દઉં। મહિલા દ્વારા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જસદણ પોલીસને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે કે આ વ્યક્તિના શરતી જામીન નામંજૂર થાય તેમજ આને નગરપાલિકામાં સુપરવાઇઝર તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવે। જો આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો મને અને મારા પતિના જીવને જોખમ છે। ખાલી મહિલાને નહીં પણ સુપરવાઇઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ બારૈયા દ્વારા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને ધમકી મારવામાં આવી હતી તેમજ મેકમ શાખાના અધિકારી અને બીજા સેનેટરી ઇન્સ્પેક્ટરને પણ ધમકી મારવામાં આવી છે। તેને લઈને નગરપાલિકાના કર્મચારીઓ ગભરાઈ ગયા છે। જેલમાંથી છૂટ્યા બાદ બિનઅધિકૃત રીતે ચીફ ઓફિસરની મંજૂરી લીધા વગર નોકરી પર આવી ગયા અને કર્મચારીઓને ધમકાવા લાગ્યા। સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા જસદણ નગરપાલિકાના સેનેટરી વોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કરતા પ્રકાશ ઉર્ફે કલ્પેશ બારૈયા અધિકારી અને કર્મચારીઓને તમને જોઈ લઈશ તમારા વિરુદ્ધ ફરિયાદ કરી તમને મૂકીશને અને બીભત્સ ગાળો આપી ધમકી મારતા ચીફ ઓફિસર દ્વારા કર્મચારી અને ભોગ બનનાર મહિલાની અરજીને લઈને જસદણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે દુષ્કર્મના આરોપી પ્રકાશ ઉર્ફે કલ્પેશ બારૈયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જસદણ નગરપાલિકામાં નોકરી કરું છું। મારા સુપરવાઇઝરને મારી હારે બળાત્કાર કર્યો ને ચીફ ઓફિસરને ફરિયાદ કરી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી પકડી ગયા પોલીસના જેલ થઈ અને છૂટીને આવ્યો તોય મને એમ કહે છે કે તું 5 દિવસમાં છૂટીને આવ્યો ને કે અરજી પાછી ખેંચી લે ના તો હું છે ને તારા ઘરવાળાને તને મારી નાખીશ। ચીફ ઓફિસરને ફરિયાદ કરી કે આવી મને કહે છે ફરિયાદ કરે છે કે તું કેસ પાછો ખેંચી લે ના છે ને તને તારા ઘરવાળાને મારી નાખીશ જેલ થાય પાછી જામીન ન મળે એમાં। કલ્પેશ હિકુભાઈ બારૈયા જે એક રોજમદાર કર્મચારી કંઈક બળાત્કાર કેસમાં જેલમાં હતા અને થોડા સમય પહેલાં જામીનમાંથી છૂટેલા પણ અમારું એક સેનિટેશન ગ્રુપ એક્ટિવ છે નગરપાલિકાનું તેમાં મેસેજ મૂકેલા જેઓ હાજર નહોતા છતાં મેસેજ મૂકેલા તો આ બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રદીપભાઈ ચોહલિયાનું ધ્યાન દોરેલું કે ભાઈ આ હાજર નથી તો તમે આને કઈ રીતે મેસેજ મૂકવા દો અને એને ગ્રુપમાંથી ડિલીટ કરવા જાણ કરેલ અને ગ્રુપમાં ડિલીટ થયા બાદ રવિવાર હતો ત્યારે એનો ફોન આવ્યો મારી માથે કલ્પેશભાઈનો કે તમે મને ગ્રુપમાંથી હું કામ ડિલીટ કર્યા। કીધું ભાઈ તું હાજર નથી નોકરીમાં તારો હાજર રિપોર્ટ નથી સાહેબનો કોઈ હુકમ નથી અને સાહેબે લેખિત કીધેલું ભાઈ એને પહેલાં લેખિત લઈ પછી જ હાજર લેવો તોય એની રીતે મનમાની લઈને હાજર થયેલા અને મારી સાથે ખરાબ વર્તન કરી હું તને જોઈ લઈશ ને આમ કરીશ તેમ કરીશ ને એવી ધમકીભરી વાત કરેલી। આવા કર્મચારી સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ। જો એક રોજમદાર મહિલા કર્મચારી સાથે આવું વર્તન હોય તો અન્ય કર્મચારીને પણ બીક હેઠળ રહેતા હોય તો આના સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ। ઓન રેકર્ડ તો નથી પણ મને ખ્યાલ છે એક ચીફ ઓફિસર માથે અને એક પ્રમુખ માથે એટ્રોસિટી પણ કરેલ છે।
નગરપાલિકાના એક રજમદાર કર્મચારી કલ્પેશ બારૈયા હમણાં એમની વિરુદ્ધ એક બલાત્કારની ફરિયાદ હતી. એ બાબતમાં એમને ફરિયાદ થઈ હતી ને કસ્ટડીમાં પણ લેવા હતા. અમારી જાણ મુજબ એને જામીન મળ્યા છે, પણ આ દરમિયાનમાં એમને નગરપાલિકામાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરવાનો અને ફરિયાદીની પણ આજે અરજી આવી છે. એ મુજબ ફરિયાદીને પણ કોઈક ને કોઈક રીતે કનરગત કરતા હોવાનો અને ધાકધમકી આપવાનો પ્રયાસ કરેલો છે. આ ઉપરાંત અમારા નગરપાલિકાના હેડ ક્લર્કશ્રી અને અન્ય કર્મચારીને પણ કોઈને કોઈ કારણોસર એને ડરાવવા ધમકાવવાનો અને હેરાન કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે આ બધી બાબતો અમે ધ્યાન ઉપર લીધેલ છે અને તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીની સાથે ટેલિફોનિક વાતચીત પણ કરેલ છે. કે આવા ઇસમો જો આવી રીતે રંજાડતા હોય તો એની ફરિયાદીના ઉપર પણ અસર પડે અને નગરપાલિકાની રોજિંદી કામગીરી અને અન્ય કર્મચારીઓ પર પણ અસર પડે. તેથી આની વિરુદ્ધ ધોરણસરના પગલાં લેવાય એ બાબતની જાણ અમે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને કરેલ છે અને એસડીએમ સાહેબ અને એએસપી સાહેબને આ બાબતની નકલ પાઠવેલ છે, જેથી કરીને આવા લોકોની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે. નગરપાલિકા દ્વારા એમની જે હાઈકોર્ટ મેટર છે એને ધ્યાને રાખી અને કાયદાકીય અભિપ્રાય નગરપાલિકાના એડવોકેટ લેવામાં આવી અને જરૂર જણાય ફરજ મુક્તિ સુધીના પગલાં લેવાની નગરપાલિકાની તૈયારી છે. જે કંઈ કાયદાકીય બાબતો છે એ નગરપાલિકાના જે કાયદાકીય સલાહકાર છે એના પરામર્શમાં રહી અને એમની સામે જરૂર જણાય ફરજ મુક્તિ સુધીના તમામ પગલાં લેવામાં આવશે. અમારો પ્રયત્ન એવો રહેશે જ કે આની વિરુદ્ધ વહેલામાં વહેલી કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવે. પણ અગાઉના બાબતમાં નામદાર હાઈકોર્ટમાંથી એને એક મનાઈ હુકમ મળેલ છે, જેનો એ ગેરલાભ ઉઠાવતો હોય એવું અત્યારે ધ્યાન ઉપર આવેલ છે. તો નગરપાલિકાના જે કાયદાકીય સલાહકાર એડવોકેટ છે એના માધ્યમથી આ સ્ટે વેકેટ વહેલાસર થાય અને આપણે એની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી શકીએ એ બાબતની પણ કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવે છે. રોજમદાર કર્મચારી છે, પણ રોજમદાર કર્મચારીને પણ 2014ના કોઈ કિસ્સામાં જે તે સમયે એને કાયદાકીય મનાઈ હુકમ આપેલ છે. હવે એનું અર્થઘટન અલગ અલગ કક્ષાએ અલગ અલગ જે તે સમયે કરવામાં આવેલ છે, પરંતુ આ બાબત અત્યારે કાયદાકીય એક નવી બાબત પણ ગુનાહિત બાબત બની છે. આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને એની હાલ પૂરતું તો એને નગરપાલિકામાં હાજર ન રહે એ માટે થઈ અને એની વિરુદ્ધ ક્યાંય પગલાં લેવા એવું પોલીસે જણાવેલ છે અને એ જ્યાં સુધી નિર્ણય નહીં થાય ત્યાં સુધી નગરપાલિકામાં હાજર ન કરવા એટલે જણાવેલ છે.